परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिમાં ત્રિલોકનાથ પરમાત્મા 100 ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પરપરણતિ હેતુ મોહ નામનો અનુભાવાત અવિરત અનુભાવ્ય વ્યાપ્તિ કલ્માશિતાયા મમ પરમ વિશુદ્ધિ શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તિ ભવતુ સમય સાર વ્યાખ્યેવ અનુભૂતિ. ચંદ્રાચાર્ય કહે છે કે હું આ કશું રચું છું એમાં મારી પરમ વિશુદ્ધિ હો. એમ કહીને એમ કહ્યું કે વિશુદ્ધિ તો છે, પરમ વિશુદ્ધિ ભવતું એમ સમજાયું છે. આચાર પોતે મુનિ છે, અતિન્દ્રિય જ્ઞાન ને આનંદના સ્વાદમાં તો છે, અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદનો સ્વાદ અનુભવ છે, પણ પૂર્ણ નથી. એથી કે છે કે આ ટીકા કરતા મને પરમ વિશુદ્ધિ હો, પૂર્ણ નિર્મળતા હો. એમ કે આ ટીકા વખતે છે તો વિગળ ભલે, પણ મારું લક્ષ્ય જોર વસ્તુના સ્વભાવ ઉપર જોર રહેશે દ્રષ્ટિનું. એથી ટીકાના કાળમાં મારી પરમ વિશુદ્ધિ હો એમ કહ્યું છે. સમજાય છે કાંઈ? અને હું કેવો છું એ તો કહ્યું છે, હું ચૈતન મૂર્તિ શુદ્ધ છું. દ્રવ્ય દ્રષ્ટિએ તો શું ચૈતન છું એવું ભાન છે, છતાં મારી પર્યાયમાં હજી અનાદિની કલુષિતતા વર્તે છે. મુનિ છે, આચાર્ય છે, છતાં મારી પર્યાયમાં કલ્મિષાતા એમ કલંક છે. હા હા,
એ મલિનતા મારી દશામાં છે, તે મલિનતાનો નાશ થાવ અને પરમ શુદ્ધિની પ્રાપ્તિ થાવ, એમ ટીકા કરવાનું ફળ અને પ્રતિજ્ઞા કરવું છે. હા હા, અહીં સુધી આવ્યું છે. કોઈ પ્રશ્ન કરે છે ને, અશુદ્ધતાનો વિનાશ થતા જીવ વસ્તુ જ્ઞાન સ્વરૂપ છે, ત્યાં સુધી આવ્યું છે. અશુદ્ધતા છે ખરી, પણ મારા શુદ્ધ સ્વભાવના બળે એ અશુદ્ધતાનો નાશ થઈ અને એકનું જ્ઞાન ને સુખ સ્વરૂપ રહી જશે. એમ આચાર્ય મહારાજ ત્રીજા કળશમાં આ પ્રીતિ કહે છે. સમજાણું કયામાં? હવે પેલી મલિનતા છે એમ કીધું ને, શુદ્ધિ છે અને મલિનતા છે, બે છે. કેમ કે હું સાધક છું, કઈ હું સિદ્ધ થઈ નથી, તેમ હું બાધક નથી, એકલો અજ્ઞાની એ નથી, એમ કે છે. દ્રઢ દ્રષ્ટિ શુદ્ધતા વસ્તુ જે મારી શુદ્ધ ચૈતન કંદ અતિન્દ્રિય આનંદ કંદ એનું મને અવલંબન છે, તેથી મને શુદ્ધિ ધર્મની પવિત્રતા મને પ્રગટ થઈ છે. પણ પૂર્ણ પવિત્રતા નથી, તેથી ટીકાના કાળમાં પૂર્ણ પવિત્રતા થાવ એવી માગણી છે, પ્રાર્થના. છતાંથી પવિત્રતા પૂર્ણ થાવ એવી અપવિત્રતા છે, માટે એ અપવિત્રતાનો કલંક છે મને હજી, એમ કે છે. આચાર્ય પદમાં આવ્યા છે, નમો લોહી ત્રિકાળવર્તી આચાર્ય, એમાં આવ્યા છે. એ કે છે કે મને કલ્મિષા હતા, મલિનતા મને છે, જો હું પૂર્ણ પરમાત્મા દશાને પ્રાપ્ત નથી. મારી ભાવના તો પૂર્ણ અર્યંત પરમાત્મા થવાની છે, પણ આ વચમાં કલ્મષિત હજી મલિનતા છે. ત્યારે કોઈ પ્રશ્ન કર્યો, એ જીવ વસ્તુ અનાદિથી અશુદ્ધપણે પરણમી છે, ત્યાં નિમિત્ત માત્ર કોઈ છે કે નહીં? પ્રશ્ન ઉઠ્યો. આ ન્યાય સમજાય છે? જેની વાત છે બાપુ. જૈન માર્ગ વિતરાગ પરમેશ્વરનો માર્ગ બહુ ઝીણો છે. લોકોને તો બાયથી વાત લૌકિક મળી છે. સર્વજ્ઞ પરમેશ્વરને જે કહેવું છે એ કહેશે ચોથા પદમાં, જીન વચનથી રમંતી, એમ કહેશે. જીન વચનમાં તો એમ આવ્યું છે કે આ આત્મા અંદર શુદ્ધ ચૈતન આનંદ કંદ છે, એ જ આદરણીય ને ઉપાધિ છે. એ જીન વચનથી રમંતી, વાણીમાં કઈ રમવું નથી, પણ જેન વાણીમાં વિતરાગ પરમેશ્વર, એની વાણીમાં આ આત્મા શુદ્ધ ચૈતન આનંદ કંદ છે, એને જ ઉપાધિ ધણી અને એમાં રમવા લાયક છે. વિતરાગની વાણીમાં તો આ આવ્યું છે. દેવચંદી, ધર્મ આમ થાય છે. કોઈ આ દયા દાન ને વ્રત તપ ને ભક્તિ પૂજા ને એ બધો ધર્મ નથી. એ તો એક શુભ રાગ, અશુભ રાગથી બચવા માટે આવે. ધર્મ નહીં. ધર્મ તો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ભગવાનને પ્રગટ થયો,
પરમાત્માને પર્યાયમાં પ્રગટ થયો એ પરમાત્મા દિશા એ થઈ ક્યાંથી? હરિહંત ને હરિહંતપણું પ્રગટ થયું. આનંદ જ્ઞાન, આનંદ દર્શન, અનંત આનંદ, આનંદ વીર્ય એ પ્રગટ થયું આવ્યું ક્યાંથી? બહારથી કોઈ આવે છે ચીજ? અંદરમાં એ ચીજ છે. આત્માના સ્વભાવમાં અનંત ચતુષ્ર સ્વરૂપ પડ્યું છે. અનંત જ્ઞાન બેસવું કઠણ જગતને. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, આનંદ વીર્ય એ સ્વચતુષ્ટ મુખ્ય આત્માના સ્વભાવમાં ત્રિકાળમાં ધ્રુવમાં એ અનંત ચતુષ્ટની અસ્તિત્વતા છે. સમજાણું ખાય? એમાંથી અનંત ચતુષ્ટ ભગવાનને પ્રગટે છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે એમાંથી આવે છે. પણ આ એમ કે છે કે અમારી દ્રષ્ટિએ તો એ છું. મારું ભગવાન શુદ્ધ ચૈતન ઘન છે એવી જે દ્રષ્ટિનો વિષય એથી તો હું શુદ્ધ છું, પવિત્ર છું, થઈ દિશા પવિત્ર છે. પણ પૂર્ણ પવિત્રતા નથી એટલે અપવિત્રતા પણ થોડી ભેગી છે હજી. અને તેનો નાશ થતા હું પૂર્ણ આનંદ ને પૂર્ણ સુખ રૂપે પ્રમીશ, પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન રૂપે થઈશ. એમ અમૃતચંદ્રાચાર પોતાની ભાવની પ્રસિદ્ધિ કરે છે. ત્યારે અહીં પ્રશ્ન ઉઠ્યો, કોઈ પ્રશ્ન કરે જીવ વસ્તુ અનાદિથી અશુદ્ધપણે છે ત્યાં નિમિત્ત માત્ર કોઈ છે કે નહીં? આચાર્યને પણ હજી અશુદ્ધતા છે. આનંદ સ્વરૂપનું ભાન થયું છે, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે. ધર્મી એને કહીએ ભગવાન જૈન દર્શનમાં વિતરાગ માર્ગમાં ધર્મી એને કહીએ કે જેને અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન ભર્યું છે એનો એની દશામાં એને સ્વાદ આવે. આવી વાતો હે આવો માર્ગ છે અંદર. ત્યારે કે છે કે પવિત્રતા તો હતી તે પ્રગટી, પણ આ અપવિત્રતા કેમ આવી? હજી અપવિત્રતા બાકી છે તે એની મેળાય છે, એનું કોઈ નિમિત્ત છે કે નહીં એમ કે છે. એટલે બીજી રીતે કહીએ તો જે આ આત્મા આનંદ સ્વરૂપ છે, ભગવાન કેવળીએ જોયો છે, અતિન્દ્રિય આનંદનો સાગર છે, અતિન્દ્રિય આનંદનું પૂર છે પ્રભુ. અરે કેમ બે એવા આનંદના પૂરથી અમને ભાન તો થયું છે. તો એ આનંદની દશાનું કારણ આત્મા, ધર્મની દશાનું કારણ આત્મા, પણ આ અપવિત્ર છે એનું કોઈ નિમિત્ત છે કે નહીં? એ શું કહ્યું કે જે ધર્મ પ્રગટ્યો છે સમ્યક દર્શન, એ ત્રિકાળ આનંદને એ ધર્મની દશામાં મારો ત્રિકાળી ભગવાન નિમિત્ત છે. ભાઈ શું કીધું? ધર્મ દશા, સંજ્ઞાક દર્શન જ્ઞાન ચારિત્ર એવી વિતરાગ દશામાં ત્રિકાળી આત્મા નિમિત્ત છે. એનો આશ્રય છે, નીતિ છે. મોક્ષ માર્ગમાં પવિત્રતામાં એ પવિત્ર આત્મા આવતો નથી. આત્મા તો આત્મા પણ રહી
અને પવિત્રતાની પર્યાયમાં પવિત્રતાની શ્રદ્ધાને જ્ઞાન આવે છે. ત્યારે અહીં કેવું છે કે પવિત્રતા જે પ્રગટી છે એમાં તો આત્મા નિમિત્ત છે, નિમિત્ત છે. પણ હવે અપવિત્રતા બાકી થોડી રહી, અશુદ્ધતા હજી એનું નિમિત્ત કોણ? હા હા, વિતરાગ માર્ગ બાપુ ઝીણો બહુ પ્રભુ લોકોને મળ્યો નથી. અને જૈન તરીકે સ્વીકારીને બેઠા છે, બધી ક્રિયાકાંડો રાગની વિકારની. હા આ તો વિતરાગ માર્ગ છે. અહીંયા તો ત્યાં સુધી કહ્યું કે વિતરાગતા જે પ્રગટી છે એમાં અમારે ભગવાન આત્મા કારણ છે, નિમિત્ત. પણ જે અપવિત્રતા બાકી છે એનું નિમિત્ત કોણ છે? સમજાણું કાંઈ? હા, એ પ્રશ્ન જો નિમિત્તમાં ત્યાં નિમિત્ત માત્ર કોઈ છે કે નહીં? ઉત્તર આમ છે, નિમિત્ત માત્ર પણ છે. નિમિત્ત માત્ર પણ, ભાષા પણ જોઈ, નિમિત્ત માત્ર પણ. ભલે અહીંયા અશુદ્ધતા છે પણ અશુદ્ધ ને એક નિમિત્ત માત્ર પણ બીજી ચીજ છે એમ જેવું પણ શબ્દ છે ને. દિલીપ ઝીણું છે બહુ. આ એટલે પૈસા જેવું નથી ને તારા બાપને ત્યાં પૈસા પેદા થઈ જાય અંદર. એમાં ઊંડીના ધંધામાં હું પૈસા 2-5 લાખ પેદા થઈ જાય, 2 લાખ 2 લાખની મૂડીઓ 2 લાખની પેદાશ થાય. કમાણા ત્યાં ગયા, ક્યાં ગયા? પાપમાં. અહીં તો પરમાત્મા કે છે, આચાર્ય ઉંદરચંદ્ર આચાર્ય કે છે. હા હા હા, ઘણા ન્યાય વાક્ય. પ્રભુ અમે પવિત્ર તો છીએ ને, અમારો આત્મા પવિત્ર છે ને એનો આશ્રયથી અમને પવિત્રતા પ્રગટ તો છે. પણ એ પવિત્રતાના કારણ તો ભગવાન છે, આત્મા પોતે. પણ હજી અશુદ્ધતા છે એનું નિમિત્ત કોઈ છે? અશુદ્ધતા છે અમારા ઉપાદાનની અમારામાં. સમજાણું કાંઈ? શુદ્ધતા એ છે ઉપાદાન અમારામાં, અમારે કારણે. એ શુદ્ધતામાં આત્મા એ નિમિત્ત છે. ઉપાદાનની શુદ્ધતા પર્યાય એ ઉપાદાન છે. આ તો વિતરાગ માર્ગ છે ભાઈ. કેવળી પરમેશ્વર ત્રિલોકનાથ. જેને ઇન્દ્રો સાંભળવા આવે, જેને નાગ ને વાઘ સાંભળવા આવે, એ વાતો કેવી હોય ભાઈ. આ દયા પાવો, વ્રત કરો, અપ્પા કહો, એવું તો કુંભાર કે છે. સમજાણું કાંઈ? હા, શું એની પદ્ધતિ? દિગંબર સંતોની શું પદ્ધતિ, શું એની કળા અને શું એની ગતિ. કે છે કે નિમિત્ત માત્ર પણ છે. ભાષા જોઈએ, નિમિત્ત માત્ર કોઈ છે. પ્રશ્નમાં એમ હતું ત્યારે કે નિમિત્ત માત્ર પણ છે. કોણ? મોહ નામનો અનુભાવ. પૂતગલ પિંડરૂપ 8 કર્મોમાં એક મોહ એક કર્મ છે. 8 ક્રમ છે, એમાં મોહ નામની એક ક્રમ જાત છે. તેનો ઉદય વિપાક અવસ્થા એ નિમિત્ત છે. કામ પડ્યું છે એટલું નહીં, પણ એનો વિપાક ઉદય છે તે નિમિત્ત છે. નિમિત્ત છે. અશુદ્ધતા કર્મના ઉદય કરાવી છે એમ નહીં. સમજાણું કાંઈ? અશુદ્ધતા કર્મને લઈને થઈ છે એમ નહીં. અશુદ્ધતા તો મારા ઉપાદાનના પુરુષાર્થથી થયેલી છે. અશુદ્ધતા એમાં મોહ કર્મ નિમિત્ત માત્ર છે. એનો વિપાક
વિપાક સમજાવું, કર્મ તો પડ્યું છે પણ એનો પાક આવ્યો છે ઉદયનો, ત્યારે આત્મા પોતાથી વિકારપણે પ્રણમે છે. એમાં એ કર્મનું નિમિત્ત છે, વિપાકનું નિમિત્ત છે, નિમિત્ત માત્ર છે, વિપાક ક્યાંય થયું નથી. હા 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 સમજાણું કાંઈ? હા 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 બીજી રીતે ગજબ કર્યો છે ને. અમારી પવિત્રતા પ્રગટી છે એ પણ કઈ આત્મા છે માટે પ્રગટી છે એમ નથી કે છે. એની તો પવિત્રતા છે એ તો અમારી ષટકારકનું પરિણમનથી સ્વતંત્ર પ્રણતિથી પ્રણમી છે. પવિત્રતાનો કર્તા કર્મ કરણ સંપ્રદાન હું પોતે છું, પર્યાય છે. હા એની જે પવિત્રતા, જે ધર્મની પ્રગટી, એનું ફક્ત નિમિત્ત કારણ આત્મા છે. એ પ્રણતિમાં આત્મા આવ્યો નથી અને આત્માથી તે પ્રણતિ થઈ નથી. એમ અશુદ્ધતા કર્મથી થઈ નથી અને અશુદ્ધતામાં કર્મ આવ્યું નથી. હા આવો મારે ઝીણું મોકલું લોકોએ બહારથી કરી નાખીને આ ઈચ્છામી પડી મેરી આવી વિરાણા એ કરી સરસ્વતી કરે સમાય કરી થઈ ગઈ ફેલી. અરે બાપ એ સમાયિકના મોઢા મોટા છે બાપા. હા હા જેને અંતર રુચિમાં આવશે કહેશે પછી આત્માનો સાક્ષાત પ્રત્યક્ષ અનુભવ વિતરાગ ભાવે થાય ત્યારે તો એને સંકિત દર્શન કહે છે. હા સામાયિક તો હજી પછી રહી. ચોથી ગતમ કે છે, ચોથો કવચ છે ને એમાં કે છે શુદ્ધ જીવ એમાં આવશે શ્રદ્ધા કે છે ને, શ્રુતિ શ્રદ્ધા પ્રતિકર વિવાહ શુદ્ધ જીવ વસ્તુનો પ્રત્યક્ષ પણ અનુભવ કરે છે. જો એમાં છે શુદ્ધ જીવ વસ્તુનો પ્રત્યક્ષ પણ અનુભવ કરે છે અંદર. હા આ બાજુમાં છે ચોથા કલ્પમાં. હા હા હે વિવરણી ઝીણી વાત છે પ્રભુ. ધર્મ જૈન દૈશ્વર જૈનેશ્વર વિતરાગ પરમેશ્વર અરિયંત દેવ એનું કહેલું તત્વ જૈન ધર્મ બહુ ઝીણો છે ભાઈ. હા 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 લોકોને કે સત્ય શું છે એ સાંભળવા મળ્યું નથી. હા 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 અહીં તો કે છે કે આ આત્મા જે શુદ્ધ આનંદ ઘન છે, ચૈતન રસકંદ આત્મા અનાદિ અનંત છે, એનો જેને પ્રત્યક્ષ અનુભવમાં સ્વાદ આવે હા 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 ત્યારે તો એને સંકિત દ્રષ્ટિ ધર્મી પહેલા દરજ્જાનો કહેવામાં આવે. હજી તો હું જાણું કાંઈ. અને તે પણ પ્રત્યક્ષ અનુભવની દશા એ પરિણતિ સ્વતંત્ર પોતે પોતાથી કરતા કર્મ થઈને થાય છે. કર્મના અભાવને લઈની અપેક્ષા છે એને ધર્મ થવામાં, એમ નથી. હા તેમ જીવના પ્રત્યક્ષ અનુભવ માટે, આનંદના વેદન માટે વ્યવહાર રાગના નિમિત્તની અપેક્ષા છે એમે નથી. એ નિર્મળ ભગવાન આત્માની પવિત્રતામાં નિમિત્ત હો તો આત્મા. હા હા હા
અને અશુદ્ધતા પોતાથી થાય છે. એમાં નિમિત્ત હોય તો કર્મનું પાક ઉદય નિમિત્ત બસ. હે હા હા આવી વાતો છે. હું કે સાંભળી નો તે જૈનની વાત છે આવી. જૈન ભગવાન આમ કહેતા છે. જૈનમાં તો ભાઈ આ દયા પાળવી, વ્રત કરવા, અપ્પા કરવા. અરે બાપા, એ બધી ક્રિયાકાંડ તો રાગ છે, જૈન ધર્મ છે જ નહીં. તને ખબર નથી. હા હા આ નિમિત્ત માત્ર પણ છે. તે કોણ? મોહ નામના પૂદગલ કર્મની એક જાત છે. તેનો વિપાક ભાવાથાન છે. રાગાદી અશુદ્ધ પરિણામ રૂપ જીવદ્રવ્ય વ્યાપક પ્રમે છે. શું કે છે? હા 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 કે આ આત્મા પવિત્ર છું એ તો ભાન થયું છે, અને એમાંય વ્યાપકપણે વ્યાપક આત્મા છે, અને નિર્વિકારી પર્યાય મારી વ્યાપ નામ અવસ્થા છે. સમજાણું કાંઈ? ધર્મી એમ કે છે કે વ્યાપક આત્મા ટીકાળી છે, અને મારી પવિત્ર પર્યાય જે નિર્મળ આનંદના સ્વાદની જે છે એ મારું વ્યાપ છે, મારી અવસ્થા છે. એમ વિકારપણે પણ હું પરિણમો છું, વિકારી મારી અવસ્થા છે એમ કે છે. કીર્તનજી હરિયો હતું છે. ઘણો માર્ગમાં પૂજે વિતરાગ. એ વિતરાગનું દર્શન, એનું સંકેતી શું છે એ લોકોને સાંભળી નથી. અને સંકેત વિના ચારિત્ર ને ફારિત્ર બધા થતા. અહીંયા કે છે એ રાગાદી અશુદ્ધ પરિણામરૂપ જીવદ્રવ્ય વ્યાપને પ્રણમે છે. જોયું? એ કર્મને લઈને વિકાર થયો નથી એમ કે છે. હા હા જેમ મારો ધર્મ આનંદ, અતિન્દ્રિય આનંદ, એનો સ્વાદ જે મને આવ્યો અનુભવ, એ સ્વતંત્ર મારી પ્રણતિ છે. હા હા દશા. એમાં વ્યાપક આત્માને વ્યાપ મારી નિર્મળ અવસ્થા એટલી, અને મલિન અવસ્થા જે હજી મારી બાકી છે. હું વિતરાગ નથી થયો. એથી મલિન અવસ્થામાં વ્યાપક પણ હું જ છું. મારી પર્યાય વ્યાપક થઈ અને વિકારી પર્યાય થઈ છે. કર્મ તો નિમિત્ત માત્ર છે. આ તો પ્રોફેસર છે. હા હા છે. જીવ દ્રવ્ય વ્યાપક રૂપે પ્રણમે છે. શું કીધું? આમ તો દ્રવ્ય છે એ તો કઈ વ્યાપક નથી, પણ જીવની પર્યાય જે છે ને અશુદ્ધ, એ પોતે જ વ્યાપક છે ને પોતે જ વ્યાપ છે. પણ એને જીવને વ્યાપક કહીને વિકારી પર્યાયની અવસ્થા વ્યાપ છે એમ કહ્યું છે. નહીં તો ક્યાં જીવમાં એવી શક્તિ ગુણ નથી કે વિકારી પર્યાય થાય. એવો કોઈ ગુણ નથી. ભગવાન આત્મામાં તો અનંતા ગુણ પવિત્ર પડ્યા છે. પર્યાયમાં અવસ્થામાં ક્ષણિકમાં કૃત્રિમ વિભાવ અવસ્થામાં થાય છે. એ વિકારની કોઈ શક્તિ નથી અંદરમાં કે એ શક્તિથી વિકાર થાય જીવમાં. હા હા સમજાણું કાંઈ? આવી વાત હોય એને હું સમજ્યું. એનું હટ સમાય કરવી, પુહા કરવા પડી. પણ હા જાતો આજો ને સમીર શિખંડી ગિરનાર ને ધર્મચંદજી સમીર સાથે તો મજાની લાડ જાત્રા કરીને ક્રોડ કરીને એ બધો વિકલ્પ રાગ છે, શુભ રાગ છે, હોય છે. પણ જયારે આત્માનું ભાન છે અંદર હું શુદ્ધ આનંદ કંદ છું, એવી દશાની ભૂમિકામાં
સ્થિરતા થઈ શકતી નથી એટલે રાગ એવો આવે, પણ તેને એ બંધનું કારણ જાણે. સમજાણું કાંઈ? અહીંયા કે છે એ વ્યાપક પરણમે છે આત્મા. કેવી સ્વતંત્રતા કરે છે! અનુવાદ કરનારો કેટલો સ્વતંત્ર કરે છે કે મારી દિશામાં ધર્મી છે અને હજી મજનતાય છે કે હું કઈ કેવળ થયો નથી. તેમ અજ્ઞાની નથી કે એકનો અશુદ્ધતા છે. એટલે મારા આત્માના ત્રિકાળી આનંદના નાથમાંથી પવિત્રતા તો પર્યાયમાં આવી છે. પર્યાય સ્વતંત્ર શુદ્ધપણે પ્રણમે છે, છતાં એને એમાંથી આવી એમ કહેવામાં. અને તે વખતે રાયાલી પરિણતિમાં પણ હું જ વ્યાપક છું. એટલે કર્મ મને વિકાર કરાવે છે અને હું વિકાર કરું છું એમ નથી. विशेष कैसी यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।